કચ્છ અબડાસાના એમએલએ પ્રદ્યુમ્નસિંહ જાડેજાની રજૂઆત. મત વિસ્તારમાં અગત્યના પ્રશ્નો માટે લોક દરબાર યોજવા તેમણે રજૂઆત કરી. ધારાસભ્યએ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવને આ અંગે પત્ર લખ્યો છે. માળખાકીય અને પડતર પ્રશ્ન અંગે રજૂઆત થતા ઉકેલ નથી આવ્યો. વિવિધ વિકાસના કામ થાય તે માટે સત્વરે લોક દરબાર યોજવા તેમણે માંગ કરી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક છાયા. જી કૌશિક. જી ચોક્કસથી અબડાસા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આજે એક રજૂઆત કરી છે અને આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી તેઓ અવારનવાર રજૂઆતો કરે છે પડતર પ્રશ્નો સંદર્ભે, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ થયું નથી, જેને લઈને વિવિધ વિકાસના કામો થાય તે માટે સત્વરે લોક દરબાર યોજવાની માંગ કરી છે. અબડાસાના ધારાસભ્યએ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવને આ પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય એ છે કે અબડાસા વિસ્તાર છે કચ્છનો સૌથી મોટો વિસ્તાર છે અને તેમાં 3 તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાનો સમાવેશ થાય છે, જ્યાં અવારનવાર જે પડતર પ્રશ્નો છે તેઓનો યોગ્ય નિરાકરણ થાય તેવી માંગણી ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કરી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.